છોટાઉદેપુરના બોડેલી એપીએમસી ખાતે કપાસના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે સીસીઆઈ દ્વારા હજુ સુધી કપાસની ખરીદી શરૂ નથી કરાઈ. સીસીઆઈ અને જીન માલિકો વચ્ચે કપાસના પિલાણના ભાવમાં વધારાની માંગણીને લઈ સમજૂતી ન થતા હાલમાં જીન માલિકો સીસીઆઈ સાથે કરાર નથી કરી રહ્યા, જેના કારણે ખરીદી અટકી ગઈ છે. સીસીઆઈનો ટેકાનો ભાવ 8,100 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે બજારમાં ખાનગી વેપારીઓ માત્ર 6,000થી 6,500નો ભાવ આપી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે 1,500થી 2,000 સુધીનું મોટું નુકસાન જઈ રહ્યું છે. કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાદ હવે સીસીઆઈ અને જીન માલિકોની લડાઈમાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે. જીવન નિર્વાહ ચલાવવા માટે થોડો કપાસ થયો છે, તે વેચવા જાય છે તો આટલું મોટું નુકસાન થતાં ખેડૂતોને આર્થિક તંગીનો અનુભવ કરવો પડી રહ્યો છે.